વલસાડના ગુંદલાવ હાઈવે પર જાનૈયા ભરેલી લક્ઝરી બસને નડ્યો અકસ્માત। વલસાડ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે, જેમાં વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે। ત્યારે વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજના સુરત તરફના ઉતરતા છેડે બનેલી અકસ્માતની ઘટનામાં મુંબઈના વસઈ ખાતેથી સુરત ખાતે લગ્નમાં જઈ રહેલા જાનૈયાઓની બસ નંબર AR01Z4545 ગુંદલાવ નેશનલ હાઈવેથી પસાર થઈ રહી હતી। જે દરમિયાન ગુંદલાવ ઓવરબ્રિજના મુંબઈથી સુરત જતા રોડ ઉપર ઉતરતી વખતે આગળ ચાલી રહેલ અજાણ્યા વાહને એકાએક બ્રેક મારતા જાનૈયા ભરેલી બસ ધડાકાભેર અજાણ્યા વાહનની પાછળના ભાગે ધડાકાભેર અથડાતા બસના આગળના ભાગે ભારે નુકસાની સર્જાઈ હતી અને ચાલક કેબિનમાં ફસાઈ જતા તે ઈજાગ્રસ્ત બન્યો હતો। ઘટના બનતાની સાથે જ આસપાસના રાહદારીઓ તથા દુકાન સંચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સેવાભાવી મિનેશભાઈ પટેલની સૂચના અને માર્ગદર્શન મુજબ બસના ચાલકને કેબિનમાંથી બહાર કાઢ્યો હતો અને ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સની ટીમને કરી હતી। ઘટનાની જાણ થતાની સાથે જ વલસાડ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત ચાલકને સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો। સમગ્ર બાબતે મળતી માહિતી અનુસાર આ બસ મુંબઈના વસઈથી સુરત જવા માટે નીકળી હતી અને બસમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિત યુવાનો મળીને કુલ 50થી વધુ લોકો સવાર હતા। જો કે આ ઘટનામાં મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો। સમગ્ર ઘટનાની જાણ પોલીસની ટીમને તથા વલસાડ રૂરલ પોલીસની ટીમને થતાં તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બસમાં સવાર મુસાફરોને સાવચેતીપૂર્વક નીચે ઉતારી નજીકમાંથી ક્રેન બોલાવી બસને સાઈડે કરાવી હતી અને ત્યારબાદ સમગ્ર વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો। બહુ બધા આવ્યા ફોન આવતા કન્ટિન્યુ। ઓકે આવી જાવ ને વલસાડ ડીએસપી ઓફિસ હોય। चलो थोड़ा बाइक हटा लो, बाइक हटा के साइड में कर लो। ओए आत्मा का आने जाता उठी रहा उठी रहा